ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ શ્રીમદ્ભગવદ્ગીતા. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું આ ચર્ચા સત્રમાં સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ મનુષ્યમાં રહેલા દૈવી ગુણો એમાંના એક એટલે કે તપ વિશે. આપણે જે અનેક પ્રકારના દૈવી ગુણો જોયા હતા એમાં એક તપ પણ હતું. જો આપણે કદાચ અગાઉના વિડીયોઝ જોયા હોય તો આપને યાદ હશે. તો આ તપના કેટલા પ્રકાર છે અને વર્તમાન સમયમાં તપની આવશ્યકતા ખરી કે નહીં અને તપનું મહત્ત્વ કેટલું, આ બધી વાતો આપણે આજના આપણા ચર્ચા સત્રમાં કરવાના છીએ. તો સૌ પહેલાં તો તપ એટલે શું? તો નિશ્ચિત ધ્યેય પ્રાપ્તિ માટે સ્વેચ્છાએ અમુક નિયમોનું પાલન કરવું, એને જ આપણે તપ કહી શકીએ. શ્રીમદ્ ભગવદ્ ગીતાના 17મા અધ્યાયમાં તપના 3 પ્રકાર બતાવેલા છે: સાત્વિક તપ, રાજસિક તપ અને તામસિક તપ. સાત્વિક તપના ફરી 3 પ્રકાર બતાવેલા છે: શારીર એટલે કે શરીરને લગતું, વાંગમય એટલે કે વાણીને લગતું અને માનસ તપ એટલે કે મનને લગતું તપ. તો આપણે સૌપ્રથમ સાત્વિક તપની વાત કરીએ, જેમાં શારીરિક તપ. તો શારીરિક તપ કેને કહેવાય? દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમાર્જવમ બ્રહ્મચર્યમ અહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. તો જે હંમેશા દેવતા, બ્રાહ્મણો, ગુરુજનો, પૂજનીય મહાપુરુષોનું યથાયોગ્ય પૂજન કરે છે, એટલે કે તેમની વાણીને અનુસરે છે, તેમના પ્રત્યે આદર ધરાવે છે, જે શરીરથી પવિત્ર છે, જેમની ચાલ ચલગતમાં આર્જવમ એટલે કે સરળતા છે, એટલે જેમની બોડી લેંગ્વેજમાં નમ્રતા દેખાઈ આવે છે, જે બ્રહ્મચર્યનું પાલન કરે છે, અહિંસાનું પાલન કરે છે, તો એને શારીર તપ કહે છે. અને આ બધામાં જ દૈવી ગુણો રહેલા છે. વાંગમય તપ એટલે કે વાણીના તપની વાત કરીએ તો અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિય હિતમ ચ યત સ્વાધ્યાયાભ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. જે હંમેશા પોતાની વાણી એવી રાખે છે કે કોઈને દુઃખ ન થાય તેવું બોલવું નહીં, હંમેશા સત્ય બોલવું, પ્રિય બોલવું, હિતકારી બોલવું. સ્વાધ્યાય એટલે કે દરરોજ આપણે જેમાં પણ શ્રદ્ધા હોય તેવા શ્લોકો બોલવા, સ્તોત્રો બોલવા, મંત્રોચ્ચારણ કરવું, સ્તુતિ કરવી વગેરેનો પાઠ કરવો, તેમજ બીજાને પણ તેનો અભ્યાસ કરવા માટે પ્રેરણા આપવી. તો આ વાણીને લગતું તપ છે. તો આ પ્રમાણમાં સરળ કહી શકાય તેવું અને આપણા ભૌતિક તેમજ આધ્યાત્મિક જીવનમાં પણ આ પ્રકારનું જો આપણી વાણી હશે તો એ આપણને ખૂબ જ આગળ લઈ જઈ શકે છે. તો વાંગમય તપ. હવે માનસ તપ. માનસ તપની વાત કરીએ તો મનઃ પ્રસાદ સૌમ્યત્વમ મૌનમાત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિરિત્યેતત તપો માનસમુચ્યતે. મનની પ્રસન્નતા, સૌમ્યતા, શાંત ભાવ, મનમાં પણ વિચારોનું શાંત હોવું એટલે કે મૌન રાખવું. કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં પણ મનને જે શાંત રાખી શકે છે, મન પર જેનો સંયમ છે, આત્મવિનિગ્રહ, અને મનમાં ભાવોની શુદ્ધિ હોવી, અર્થાત કોઈના પ્રત્યે પણ દ્વેષ ભાવ ન હોવો. આ બધા ભાવો જો મનમાં હોય તો એને માનસ તપ કહી શકાય. મિત્રો, આ માટે આપણે અભ્યાસ કરવો પડે. ઘણા બધા આવા ગુણો આપણામાં ન પણ હોય, પણ જો આપણે ઈચ્છીએ તો ધીરે ધીરે આપણે એની આદત બનાવી શકીએ છીએ અભ્યાસ દ્વારા. તો આ માનસ તપ પણ પ્રમાણમાં સરળ છે. જો આપણે ધારીએ તો કરી શકીએ, ચોક્કસ કરી શકીએ. તો જે મનુષ્ય કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વિના આ શારીર તપ, વાંગમય તપ અને માનસ તપનું શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે તો એને સાત્વિક તપ કહે છે. હવે જોઈએ તો રાજસિક તપ. જે માત્ર સમાજમાં પોતાને માન મળે, મોભો મળે, પોતાની વાહવાહ થાય, પોતાની પૂજા થાય,
એવા દંભપૂર્વક જે તપ કરવામાં આવે છે, જેને રાજસી તપ કહેલું છે, અને જેનું ફળ પણ બતાવેલું છે ભગવદ્ ગીતામાં કે તેનું કોઈ નિશ્ચિત ફળ હોતું નથી. એ ચલ એટલે કે અનિશ્ચિત અને અધ્રુવમ એટલે કે ક્ષણિક ફળવાળું હોય છે. એની આ લોકમાં કે પરલોકમાં એટલી ફળ પ્રાપ્તિ રહેતી નથી. તામસિક તપ, જે તમોગુણ જેના મનમાં ખૂબ જ વધારે હોય, એ લોકો મૂઢતાપૂર્વક અજ્ઞાનતાવશ પોતાના શરીરને પીડા આપીને તેમજ બીજાનું અનિષ્ટ કરવા માટે જે તપ કરે છે તેને તામસિક તપ કહેવામાં આવેલું છે. જેમ કે હિરણ્યકશિપુએ કરેલું તપ. હિરણ્યકશિપુની સી કથા છે એ તો આપ સૌ જાણતા જ હશો. તો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં તપનો આ રીતે મહિમા બતાવેલો છે. અને જો આપણે આયુર્વેદની વાત કરીએ તો આયુર્વેદનો તો ઉદ્ભવ જ ઋષિમુનિઓના તેમજ મનુષ્યના તપ, ઉપવાસ, અધ્યયન વગેરેમાં વિઘ્ન ઉત્પન્ન કરનારા રોગોને દૂર કરવા માટે જ થયેલ છે. અને આયુર્વેદના આચાર્યોના તપોબળના કારણે જ આપણને આયુર્વેદ જેવું અદ્ભુત જીવન દર્શન પ્રાપ્ત થયું છે. જો આરોગ્ય સારું હશે તો જ આપણે આપણા દૈનિક કાર્યો સારી રીતે કરી શકીએ અને ચતુર્વિધ પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ પણ થઈ શકે. તે હેતુથી જ પૃથ્વી પર આયુર્વેદનું અવતરણ થયેલું છે. આપણી ખોટી રહેણીકરણીના કારણે જ્યારે રોગ થાય છે તો તેને દૂર કરવા માટે અમુક ચોક્કસ નિયમોનું પાલન કરવું જ પડે છે, જે પણ એક પ્રકારનું તપ જ કહેવાય. વર્તમાન સમયમાં તપ થઈ શકે કે એના માટે જંગલમાં જવું પડે? શું સંસાર છોડી દેવાનો કે પછી તપ કરવાની જરૂર ખરી? ચોક્કસ હા. ભૌતિક તેમજ આધ્યાત્મિક ઉન્નતિ માટે આપણા જીવનમાં તપનું એક મહત્ત્વપૂર્ણ સ્થાન હોય એ આવશ્યક અને અનિવાર્ય પણ છે. આજકાલ આ મનની શાંતિ માટે તેમજ સ્વસ્થ રહેવા માટે બધા યોગ તરફ વળ્યા છે, જે ખરેખર ખૂબ જ આવકારદાયક પગલું ગણાય. અને અષ્ટાંગ યોગના પહેલાં જે 2 અંગ છે એટલે કે યમ અને નિયમ. તો મિત્રો આપ જાણતા જ હશો કે યમ 5 પ્રકારના બતાવેલા છે, જે બધા જ દૈવી ગુણો અંતર્ગત એનો સમાવેશ થઈ જાય છે. 5 યમ આ પ્રકારે છે: અહિંસા, સત્ય, અસ્તેય એટલે કે ચોરી ન કરવી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અપરિગ્રહ એટલે કે જરૂરિયાત કરતાં ખૂબ વધારે કોઈ પણ વસ્તુનો, ધન છે, કપડાં છે, સંપત્તિ છે વગેરેનો સંગ્રહ ન કરવો, તો એ અપરિગ્રહ છે. એ 5 યમ છે. હવે નિયમ 5 કયા કયા બતાવેલા છે? જે લોકો નિયમિત રીતે યોગ વર્ગમાં જતા હશે એમને તો આ ખ્યાલ જ હશે. તો 5 નિયમ છે એ વ્યક્તિગત જીવનને લાગુ પડે છે, જ્યારે 5 યમ છે એ સામાજિક જીવનને લાગુ પડે છે. તો 5 નિયમ આ પ્રમાણે છે: શૌચ એટલે કે શરીરની, મનની અંતર્બાહ્ય શુદ્ધિ. સંતોષ, જે પરિસ્થિતિમાં જે આવશ્યકતા છે એ પૂરી થઈ જાય, એમાં ભગવાને જે આપેલું છે એમાં સંતુષ્ટ રહેવું, એ સંતોષ. અને તપ, જેની આપણે વાત કરી રહ્યા છીએ, જેના પ્રકારો આપણે જોયા, એ તપ. તો એ તપનો પણ નિયમ અંતર્ગત સમાવેશ થયેલો છે. સ્વાધ્યાય, એની પણ હમણાં જ આપણે વાત કરી. અને ઈશ્વર પ્રણિધાન એટલે કે ભગવાનને શરણે જવું. બધી જ આપણી ચિંતા છે એ ભગવાનને સોંપી દેવી. આપણે જે પણ ભગવાનને માનતા હોય, માતાજીને માનતા હોય, તો આપણી ચિંતા છે એમને સોંપી દેવી, એટલે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લેવી. હવે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈએ તો તપ એટલે શું? તો આપણે કહી શકીએ આપણા વ્યક્તિગત જીવનના કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટે અત્યંત આવશ્યક એવો જે ગુણ છે એ છે સ્વયં શિસ્ત એટલે કે સેલ્ફ ડિસિપ્લિન. જે વ્યક્તિમાં આ સેલ્ફ ડિસિપ્લિન એટલે કે સ્વયં શિસ્ત હશે તે જ આગળ વધી શકશે. વિદ્યાર્થીઓ માટે વહેલા ઉઠીને 2 કલાક અભ્યાસ કરવો એ તપ છે. સ્વસ્થ રહેવા માટે દરરોજ આસન, પ્રાણાયામ, યોગ અભ્યાસ કરવો એ તપ છે. સંગીતકારો તેમજ ગાયક કલાકારો કલાકો સુધી રિયાઝ કરતા હોય છે, એટલે એનો ગાયકીનો અભ્યાસ કરતા હોય છે. તો આ પણ એ લોકોનું એક પ્રકારનું તપ જ કહી શકાય. વૈજ્ઞાનિકો અનેક પ્રકારની શોધ સંશોધનમાં વર્ષો સુધી લાગેલા રહે છે, ત્યારે મનુષ્ય માટે કોઈ ઉપયોગી નવીન શોધ થાય છે
આ વૈજ્ઞાનિકોનું તપ કહેવાય. ખેડૂતો દિવસ રાત જોયા વિના અનાજ ઉગાડવા માટે મહેનત કરતા હોય છે. એના કારણે આપણા સુધી અનાજનો કોળિયો પહોંચે છે. તો એ ખેડૂતોનું તપ કહેવાય. એટલે મિત્રો, આજની પરિભાષામાં કહેવું હોય તો તપ એટલે સેલ્ફ ડિસિપ્લિન. તપ એટલે ડેડિકેશન ટુવર્ડ્સ અવર વર્ક, ડેડિકેશન ટુવર્ડ્સ અવર ડ્યુટીઝ. એક સારા મનુષ્ય બનવા માટે પણ આપણે જે પણ ક્ષેત્રમાં હોઈએ ત્યાં જો આપણે પૂરી નિષ્ઠાપૂર્વક કામચોરી વગર આપણું કાર્ય કરીએ તો એ તપ કહી શકાય. તપ એટલે તપવું, શારીરિક માનસિક રીતે સક્રિય રહેવું, જે આપણા વ્યક્તિગત જીવનમાં તો લાભકારી બનશે જ, પણ સમાજને પણ ઉપયોગી બની શકાય. તો એના જેવું ઉત્તમ કાર્ય બીજું શું હોઈ શકે? તો મિત્રો, હવે તમે જ કહો કે તપ કરવા માટે જંગલમાં જવાની, ગિરનાર પર જવાની, ગુફામાં બેસવાની એવી કોઈ જરૂર ખરી? બસ જરૂર છે તો ફક્ત દ્રઢ ઈચ્છા શક્તિની, જે આપણને સેલ્ફ ડિસિપ્લિન તરફ લઈ જશે અને એના દ્વારા આપણે આ લોકમાં ચોક્કસપણે પ્રગતિ કરી શકીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત.